નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો આજે સવારમાં જે ઘરનું કામ હતું એ તો બધું પૂરું થઈ ગયું, પણ આજે અમે જે કાલે વહરાત આવ્યો તો અમારા ધાબાના આજે 10 દાડા પૂરા થઈ ગયા। તો આજે ખોલવા આવી તો હું ઘેર ચમકે ચા પાણી બધું કરીને આવી દીધું હે, પણ હવે હું ધાબે ચમકે જેટલું ખોલી નીચે ચમ કરીને ખોલી ને ખોલते વખતે જેટલી તકલીફ થાય ગમે તમ પર કોઈ બી મજૂરી કરે તો બે પૈસાને બદલે મહેનત કરી તો જેટલી મહેનત કાઠી આવે જે ધાબુ મોડીને પાછું ખોલવાનું। તો લેહડો તમને પર બતાવું ને હું પર જોવું ચમ કે મારું તો પહેલો જ જોવાનો નજારો હોય, ચમ કે જીવનમાં પહેલી વાર આપણે ગોર કર્યું એ તાણી જોયું હોય કે આપણે જે પરાયા ઘર મરી ને કોઈને ઘેરજીની નહોતું જોયું કે આ પેલાને મકાન કરી તો આપણે અહીં જઈએ ને જોઈએ એમ ચમ કે આપણે હતું નહોતું તો જોઈએ તો એ સારું નહીં લાગે, એટલા બદલે ચમ કે આપણે જેની ઊભો થઈ રહીએ એટલે કોકને ગમે કોકને નહીં ગમે એટલા બદલે તો જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ તમારા બધાની દયા થકી દૂર થઈ જ ને જે ઘરનું કોમ હતું એ પર પૂરું થઈ ગયું। હવે ધીરે ધીરે આપણે સુમાહાની ખેતી શાપ બાદ પછી આપણે જે પ્લાસ્ટરનું કોમ હે એ બધું ચાલુ કરવાનું હોય। તો હું હમણાં હાલમાં છું હું ધાબે ચમકે આજે હું ધીરું ધીરું બોલું હું એ પર જણાવું ચમકે કાલે જે આપણે વહરાત આવ્યું હતું તો વહરાતમાં અમે પલડ્યો હતો જે નેક્યું કરી હતી ને એવું બધું એનાથી કે થોડું તબિયત ખરાબ છીએ એટલા બદલે તો લેડો હું ઉપર જું તમને પર બતાવું। તો જે રાતે વહરાત પડ્યો કાલે 4-5 વાગે તો અત્યારે તો કોઈ પાણી પડ્યું એવું લાગતું જ નથી ચમકે નોર્મલી વહરાત હતું, થોડો ઘણો આ ધૂળ દબાઈ જાય એટલું। તો આ જો અત્રમાં તો પાછું આવું વાતાવરણ થઈ ગયું, પણ મારા ભાઈ જીવની એટલી ઠંડક મળી ગઈ કે વહરાત આવ્યો એમ આશાથી જ તો હવે તો ધીરે ધીરે આય હે। તો હોય હું કોમ ચાલુ એ પર હું બતાવું જેમ કે આજે બેસીઓનો બાપો ચોરમે તમે રમવાનું કોમ ચાલુ કર્યું જયપાલ લેવો ને જયપાલ નો બાપુ આજ તો જયપાલ જેવા થાય જીવનમાં આની થોડી ખુશી બી જોઈએ, મનોરંજન બી જોઈએ, સબ ઈ તો હે મનોરંજન જોઈએ। થાકુત્ર્યો હોય ગોર કરી તો જો ગોર કર્યા પછી આજે કાલે માટલું ચડાયો હે ને થોડી ઘણી દવા પર લીધી હે તો હજી આ બાકી હે પણ પછી સોપડ નું ખોલાય। હોય ફોર્મ તમારા ઉપર આવ્યો તો આજુ ખોલી પી દીધું ખોલાઈ જ નહીં તો આજુ આવી રીતે ખોલ્યું હે ને આ ખોલવાનું ચાલુ હું તો હમણાં આવી ગઈ અમે કશું હતું 2 દાડા બદલે કશું એથી કહેવાય એમ જેમ કે લડાય એમેથી કશું 2 દાડા પછી ગો અરે જા તું ભાગ્યા છે એમ કે કાઢી જાપો બેટા થી તો હોય તો થી પીજો પકડ્યું હરણ હવે તો વાળો બધે ન હોય તો દોસ્તો પતંગી માતાજી આજે અમે હું કોમ કરીએ તમને બતાવીએ કે આજે કાલે વહરાત પડ્યો કાના કાના ગામમાં વહરાત પડ્યો એમ કહેજો દોસ્તો
તે દોસ્તો જો આ જો મોની હોય અમનોસ ઉનજીતીન પાસે જ આવી ગઈ અને મમ્મી તમે શું કામ કરો અમે બેટા બિયારણની મકાઈ મતલબ બી વાળી આ જો તો દોસ્તો આ દેશી મકાઈ ઉરવાની હે હું મક્કોથી ઉરવાની ઘેર ખાવા બધું એટલે હા. હવે થોડી થોડી પીળી મકાઈ હે કે એ જે ટાળી લઈએ ચમ કે ટચિંગ થાય ને તો ફિર બધી પીળી થઈ જાય એમ કરી એવું કામ કરીએ હા જો દોસ્તો જો આય તો જો ઓય મિત્રો ચોક તો જો મિત્રો ચમ કે આજે મારી તબિયત ખરાબ છે ને એટલે મારે જયપાલ વલ્લભ બનાવે મારી વતી હેલ્પ કરે તો મૈપલ શું કરે હે જો એટલી પીટી એ પર ઉઠવાઈ પડે છે બહાર કેટલી વાર હે વાર જ 2-4 દિન પછી તો દોસ્તો અમે જો ધાબે લેવા જાય પપ્પે फोन में जो હતી मुझे ધાબे चप्पल पहन लेता चलो दोस्तों संपल उल्टू वही तो हो था एम कमेंट में लखन के जो हो કે જો અંતે હું સંપલ પડેલો છું તાની ચીક બીજો પડી કરે તાની મોહ પડી કરવા લાગુ એવું એટલે સંપલમાં હે હું એ મનથી ગમ પડતું કે અમે જે આપણે ધાબે જે હું કામ કરી મજ કાકોને કાકો મજૂરને કાકો આવ્યા હે એ જે હું કામ કરી તમને બતાડો તમને અંદાજ થાય તો ગમ પડ્યો તો હસ કે પ્લેટો હટાવી પૂરું કમ્પ્લીટ કરી નાખવાનું આજે એમ થાય તો પછી કાલે મને એક તો આ ઢાળ વિતાડે ઢાળ તો દોસ્તો ઉપર તો હું લાઈટ કરી દઉં કથીક લાઈટ છે કથી હું આ ફાઇનલી આવી ગયા આપણે ધાબે કેટલી બધી પ્લેટો હટાવી આ જુઓ અને આની એક પૂરું પૂરું થઈ ગયું આજે રકાબીલી ને ચા મિલ જાવ હું કા દી કે ચા મિલ બેટા ચા પાઈ પડે ને બેટા કોલ કોમ કરી બતાડી પુસ્તક એટલે પછી જુઓ આ પૂરી પ્લેટો હટાવી દીધી તો જો મિત્રો અત્યારે તો બરોબર દન 8મી જો અંદરથી જો વરાત પર આવવાનું ચાલુ થઈ જાય એમથી જો આવ્યું ચાલે સીડી અને બાંધ કેમેરો કરજો બતાવજો બધું તો જુઓ બધે વરાત ચડ્યું અને હું અહીં થોડા ચમકે ટીકાન પ્લેટો ને બધું પડી જતી તો અહીં થોડો કચરો હતો તો બધું વાળીને નાખી દીધું એમ કે અત્યારે પર વાળું ચમકે ખાઈ બાઈને લોહી હતો એટલે તો જુઓ મિત્રો આજનું મારું વ્લોગ હતું જે આપણે પ્લેટો પાડવાનું ઘરનું કામ કરવાનું એવું બધું તો મારું વ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા જય માતાજી